નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર તુલ્યભાર શોધવાની બહુ બધી મેથડ જોઈ હતી, બરાબર છે. આ વિડીયો લેક્ચર આપણો આ લેશનને લઈને લાસ્ટ વિડીયો લેક્ચર રહેશે, બરાબર છે. પછી આપણે એક નવું લેશન જોશું, બરાબર છે. વચ્ચે વચ્ચે મેં બહુ બધા MCQ પણ તમને સોલ્વ કરાવેલા છે, બરાબર. તેમ છતાંય આજે આપણે જોશું થોડા MCQ, બરાબર, કે જેથી તમે જે પણ MCQ તમે સોલ્વ કરો છો એને ટેકલ કરી શકો અને પણ બહુ સારી રીતે. ઓકે, ચાલો. તો હજી પણ આપણું જે બાકી હોય, બરાબર છે, એમાં આપણો એક યુનિટ બાકી રહી જાય છે અને એ જે યુનિટ છે એ છે PPM. રેડી? PPM જે છે એને કહેવાય પાર્ટ્સ પર મિલિયન. શું કહેવાય? પાર્ટ્સ પર મિલિયન. હવે નોર્મલી ઘણી વાર કેમેસ્ટ્રીમાં કેટલીક વાર તમે જ્યારે કોન્સન્ટ્રેશનની વાત કરશો ને તો પાર્ટ્સ પર મિલિયન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક ક્યાં ક્યાં એ કહી દો. પાણીની અંદર જે દરિયાનું પાણી છે, બરાબર, એની અંદર જે અશુદ્ધિનું પ્રમાણ છે પાર્ટ્સ પર મિલિયનમાં. એટમોસ્ફિયરની અંદર જે પોલ્યુટન્ટ્સ છે, બરાબર છે, એની માત્રા PPMમાં ફાઇન્ડ આઉટ થાય. સેકન્ડ, આપણું જે ડ્રિંકિંગ વોટર છે એમાં જે ફ્લોરાઇડ છે, બરાબર, F-, એની જે કોન્સન્ટ્રેશન છે એ પણ PPMમાં મેજર થાય છે, બરાબર. તો નોર્મલી PPM એ કોન્સન્ટ્રેશનનો જ એક યુનિટ છે, બરાબર છે, જે આજે આપણે અહીંયા જોવાના છીએ, બરાબર. ચાલો, PPM છે એના ઇક્વેશન કયા કયા આપી શકાય એને તમે કઈ રીતે કહી શકો? તો નોર્મલી 1000 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના 1 મિલીગ્રામમાં વજનને શું કહેવાય? PPM કહેવાય. ફરી પાછું, 1000 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મિલીગ્રામમાં વજનને PPM કહેવાય. રેડી? ઇનકેસ હું એમ કહું ને કે 2 PPM છે, કોઈ પણ સોલ્યુશન મેં બનાવ્યું છે એની કોન્સન્ટ્રેશન 2 PPM છે, તો એનો સીધો મતલબ એવો થશે કે એ જે સોલ્યુશન છે ને, બરાબર છે, એમાં મેં 1000 ml દ્રાવણમાં 2 મિલીગ્રામ શું નાખેલું છે? જે તે દ્રાવ્ય પદાર્થ નાખેલો છે. આ બી નોર્મલી એનું શું કરી શકાય, આપણે સમજ લઈ શકીએ. ઓકે, ચાલો. તો PPMની ફોર્મ્યુલા શું આપી શકાય? ખાસ ધ્યાન આપજો કે તમે લખી શકો PPM ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં. દ્રાવ્યનું વજન કયા એકમમાં લેવાનું? મિલીગ્રામમાં. ડિવાઇડેડ બાય શું લઈ શકાય? દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ શેમાં લેવાનું? લીટરમાં, બરાબર. આગળ જુઓ. ચાલો, તો આ એક એનો મીન્સ કે ફોર્મ્યુલા છે જે તમે યુઝ કરી શકો, બરાબર. સેકન્ડ શું આવશે કે PPM છે એની બીજી પણ એક ફોર્મ્યુલા છે, રેડી? એ તમને કહી દો, એ પણ તમારે યુઝ કરવાની થશે. PPM ઇઝ ઇક્વલ ટુ આવશે દ્રાવ્યનું વજન કયા એકમમાં? જો તમે લઈ લો ગ્રામમાં. ડિવાઇડેડ બાય, જો યુનિટ ચેન્જ કરું, મિલીગ્રામમાં તમે શું કર્યું? ગ્રામ. નીચે દ્રાવણનું કદ શું લેવાનું? દ્રાવણનું કદ mlમાં. જો તમે આવું કરો છો ને તો મલ્ટીપ્લાય 10⁶ કરવા પડશે, તો સૂત્ર બદલાશે. મીન્સ કે તમારે ડાયરેક્ટલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે, બરાબર, બીજું કાંઈ નથી કરવાનું. PPM પૂછાય તો તમે આ કામ કરી શકો. રેડી? ઓકે. બીજો એક યુનિટ છે આવો, એ છે PPB. અને PPBનો મતલબ થાય પાર્ટ્સ પર બિલિયન. શું થાય? પાર્ટ્સ પર બિલિયન. રેડી? ઓકે. એની ફોર્મ્યુલા શું હોઈ શકે એ આપણે જોઈએ. તો PPB ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન કયા યુનિટમાં લેવાનું? ગ્રામમાં. ડિવાઇડેડ બાય શું લેવાનું? દ્રાવણનું કદ mlમાં, પણ મલ્ટીપ્લાય જે આપણે ઉપર 10⁶ કરેલું છે ને એની જગ્યાએ અહીંયા થશે 10⁹. ઓકે. દ્રાવણનું કદ કયા યુનિટમાં? ml ઇન્ટુ 10⁹.
બરાબર. તો આ પીપીબી માટે ફોર્મ્યુલા છે, ઉપરની પીપીએમ માટે ફોર્મ્યુલા છે. પીપીબી જે છે એ તમે સમજી શકો કે બહુ નાનો યુનિટ થઈ જશે. પીપીએમ છે એના કરતાં થોડોક મોટો યુનિટ થશે, અને આપણે જે નોર્માલિટી, મોલારિટી ને એવી બધી વસ્તુઓ જે જોઈએ છે, બરાબર, એ બહુ મોટા યુનિટ છે. રેડી, એની કમ્પેરિઝનમાં નાનો છે. ચાલો હવે જોશું આપણે કોઈ એક્ઝામ્પલ આને લઈને, બરાબર છે. જોઈએ, ચાલો ને એક એક્ઝામ્પલ ક્રિએટ કરીએ આપણે જાતે. ઓકે, ચાલો તો શું ક્રિએટ કરી શકાય એ, ફોર એક્ઝામ્પલ ચાલો માનો કે હું 1000 ml સોલ્યુશન લઉં છું, બરાબર. એમાં મેં 900 ગ્રામ, બરાબર, 900 ગ્રામ શું લીધેલું છે, NaCl. રેડી, તો પીપીએમમાં કેટલું હશે? ઓકે, તો પીપીએમમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે ફોર્મ્યુલા મૂકશું કે ભાઈ પીપીએમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન કયા યુનિટમાં આવશે, ગ્રામ. દેન દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કયા એકમમાં આવશે, ml. એને ગુણ્યા 10 ની કેટલી ઘાત, 6. રેડી, ચાલો હવે આપણે અહીંયા શું કરશું કે ફર્સ્ટ ઉપર આવશે 500, નીચે આવશે 1000, એને ગુણ્યા 10 ની કેટલી ઘાત, 6. આ કેન્સલ આઉટ કરીએ, બરાબર. હજી પણ એક આની યારે કેન્સલ, તો 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે, 5 ઘાત. એટલા પીપીએમ થાય. કેટલા, 5 ગુણ્યા 10 ની 5 ઘાત, આટલા પીપીએમ થશે. રેડી, આપણે જે રકમ બનાવી પર્ટિક્યુલરલી એના માટે, બરાબર. 5 ગુણ્યા 10 ની 5 ઘાત પીપીએમ. રેડી, ઓકે, ચાલો. તો મતલબમાં પીપીએમ, પીપીબી જે છે બસ આ જ રીતે પૂછાઈ શકે, એમાં કંઈ સ્પેશિયલ નથી. આગળ એક બહુ સારું એક્ઝામ્પલ છે, આપણે જોઈએ કે માનો કે તમારી સામે છે ZnSO4 ઇન્ટુ 7 મોલ્સ ઓફ H2O જોડાયેલા છે. ઓકે, માં ઝિંકના પર્સન્ટેજ કેટલા હશે, આવો આપણો ક્વેશ્ચન છે, બરાબર. શું છે, ZnSO4 ઇન્ટુ 7H2O માં ઝિંકના પર્સન્ટેજ કેટલા હશે. ઓકે, જ્યારે પણ આવો સવાલ પૂછાય ને ત્યારે હંમેશા તમારે શું કરવાનું, આનો શું શોધી લેવાનો, મોલેક્યુલર માસ, બરાબર. મોલેક્યુલર માસ ફાઇન્ડ આઉટ કરી લેવાનું, તો તમે સાચા આન્સર સુધી પહોંચી શકશો, બરાબર. ઓકે, તો ZnSO4 ઇન્ટુ શું છે, 7H2O. રેડી, ઝિંક છે એનો આઈ થિંક 65 છે, તો ઝિંકનો 65 પ્લસ સલ્ફર 32, અને 4 ગુણ્યા 16 થાય ને, 7 ગુણ્યા 18. રેડી, આખું લઈ લીધું આનું, તો 65 પ્લસ 32, 16 ચોક 64, બરાબર. 18 સત્તા આઈ ડોન્ટ નો વોટ હાઉ, બરાબર. હું કેલ્સી કાઢું છું. ચાલો, તો જો ગણતરી કરીએ તો આપણો આન્સર કેટલો આવશે, 18 ગુણ્યા 7, 126. રેડી, આ બધાનું પ્લસ કરીએ તો પ્લસ 32 પ્લસ 64 પ્લસ 65, then answer is 287 ગ્રામ પર મોલ. રેડી, આવું આપણને મળે છે. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું હતું કે ભાઈ ZnSO4 જે છે, સાંભળજો, એ ZnSO4 ઇન્ટુ 7H2O માં ઝિંકના ટકા કેટલા, આ આપણો ક્વેશ્ચન હતો, બરાબર છે. ઓકે, then આપણે શું કહેશું કે અત્યારે તમે જોઈ શકો કે ZnSO4 ઇન્ટુ 7H2O માં ઝિંકનું વજન કેટલું છે, 65 ગ્રામ છે, બરાબર. ચાલો આપણે એમ કહીશું કે ZnSO4 ઇન્ટુ 7H2O માં ઝિંકનું વજન 65 ગ્રામ છે, બરાબર. તો હવે તમે સમજી શકો કે જો ઝિંકનું વજન ટોટલ 287 ગ્રામ હોત,
આખું જે વજન છે એટલા બધા વજન બરાબર હોત 287 ગ્રામ બરાબર, તો એ કેટલા ટકા થાત? 100% ઝીંક થાય. પણ ઝીંકનું વજન છે ખાલી કેટલા ગ્રામ? 65 ગ્રામ. તો એ કેટલા ટકા ઝીંક કહેવાય? તો શું આવે? 65 × 100 ભાગ્યા 287. ચાલો કેટલું આવશે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો 65 × 100 ડિવાઇડેડ બાય શું આવશે? 287. આન્સર આવશે 22.64%. કેટલું આવશે? 22.64% ઝીંક છે. તો હવે આ ટાઈપનો કોઈ પણ દાખલો આવે બરાબર છે તો તમને સોલ્વ કરતા આવડતો હોવો જોઈએ, કારણ કે આપણે જોઈ ગયા છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે. હા, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે આપણે જોવાની છે, જે તમને લેબમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું કે એક્ઝામની અંદર પણ એ બહુ જ અગત્યનું છે. બરાબર છે? ચાલો તો આપણે શું કરવાનું છે એ કહી દો. નોર્મલી બે કેમિકલ બરાબર છે, એક એસિડ હશે એક બેઝ હશે બરાબર છે, બંનેના સોલ્યુશન બનાવેલા હશે. હવે એસિડ અથવા બેઝ બંનેના સોલ્યુશન જે છે બરાબર, બેમાંથી એક સોલ્યુશનની નોર્માલિટી કે મોલારિટી તમને કહી દેવામાં આવશે. સાંભળજો. અને એક જે સોલ્યુશનની નોર્માલિટી કે મોલારિટી તમને નથી કીધી એ તમારે જાતે ગોતવાની રહેશે. બરાબર છે? તો એ બધું કઈ રીતે થતું હશે આપણે એ જોવાનું છે. બરાબર છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેં કીધું એ રીતે. તો કોન્સન્ટ્રેટ કરવું, કારણ કે બીજા લેશનમાં પણ આ વસ્તુ કામમાં આવશે. બરાબર? ચાલો ધ્યાન આપવું. એને કહેવાય અનુમાપન. શું કહેવાય? અનુમાપન. ઇંગ્લિશમાં એને કહેવાય ટાઇટ્રેશન. શું કહેવાય? ટાઇટ્રેશન. રેડી? ઓકે. હવે શું કરે એ સાંભળજો. એક એસિડ આપે અને એક શું આપે? બેઝ. એસિડની નોર્માલિટી કે મોલારિટીને N1 કહીએ, બેઝનાને શું કહીએ? N2. આના કદને V1 કહીએ, આના કદને શું કહીએ? V2. હવે સાંભળજો. એવું બની શકે બરાબર કે એ લોકો MCQ જ્યારે પૂછે ત્યારે એસિડની નોર્માલિટી કહી દે, બેઝની નોર્માલિટી ન કહે. એસિડનું કદ કહી દે અને બેઝનું કદ કહી દે. તો તમારે બેઝની નોર્માલિટી શોધવાની. બરાબર? ચાલો તો માનો કે આની આપણે શોધવાની છે નોર્માલિટી. આની આપણને કીધું કે 2.4 નોર્મલ છે. આનું કદ કીધું કે ભાઈ એ 10 ml છે અને આનું કદ કીધું કે ભાઈ એ માનો કે 25 ml છે. રેડી? તો તમારે શું કરવાનું? સાંભળજો જે કહું છું પ્રોપર એ. કે એક ઇક્વેશન, ડાયરેક્ટ ઇક્વેશન જ કહું છું કારણ કે તમારા માટે ઇક્વેશન જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? એ ઇક્વેશન તમે મૂકશો એટલે સીધો તમારો આન્સર આવશે. ઓકે, ચાલો હવે કઈ રીતે તો સાંભળો. આ જે છે એ નીચે અહીંયા ફરી પાછું લખવાનું એસિડ ઇઝ ઇક્વલ ટુ કરીને શું લખવાનું? બેઝ. પ્રોપર સાંભળજો. અહીંયા લખવાનું A1 N1 V1 A2 N2 V2. ચાલો ફરી પાછું કહી દો. જ્યારે એક એસિડ આપે, એક શું આપે? બેઝ. એકની નોર્માલિટી કહી દે અને એકની નોર્માલિટી ન કહે, બંનેના કદ કહી દે, ત્યારે તમારે આ રીતે લખવાનું. શું લખવાનું? એસિડ બરાબર બેઝ. પછી શું લખવાનું? A1 N1 V1 A2 N2 V2. આવું લખવાનું. હવે એમાં શું છે એ તમને કહી દઉં. આ A1 ને A2 નહીં ખબર પડે. A1 એટલે એસિડની બેઝિકતા. એસિડની બેઝિકતા. આ તો આવડે જ છે ને? ખબર જ છે ને કે વોટ ઇઝ ધ એસિડની બેઝિકતા? શીખવાડ્યું છે હો ભાઈ તમને કે એસિડ જે છે એનું સ્ટ્રક્ચર લખો, એમાં જેટલા OH થાય એની શું હોય? બેઝિકતા. ઓકે. A2 શું છે? તો બેઝની એસિડિકતા. બેઝની એસિડિકતા. કારણ કે આપણને તો કંઈ ખબર નથી ભાઈ કયું એસિડ છે ને કયું નથી. રેડી? ચાલો હવે હું ઉપરનું જે રકમ છે ને આપણી અહીંયાની આ, એમાં કંઈક એડ કરું છું. એસિડ લઈ લઉં છું H2SO4. મતલબ H2SO4ની નોર્માલિટી ગોતવાની છે. વોલ્યુમ એનું છે 10 ml
અહીંયા હું લઈ લઉં છું માનો કે NaOH, બરાબર. તો NaOHની નોર્માલિટી 2.4 અને કદ કેટલું છે 25. ઓકે. હવે અહીંયા હું શું લખી દઈશ કે મારે N1 શોધવાનું છે. શું શોધવાનું છે? N1. તો સીધી વાત છે, N1 ને હું અહીં રહેવા દઉં, પણ આ V1 છે આના છેદમાં જાય, એ જ રીતે A1 છે આના છેદમાં જશે, થાય ને? ઓકે. ચાલો, તો હું N1 ને કરતા બનાવું છું. પ્રોપર સમજજો, બહુ સ્લો જાઓ છું, બરાબર. કોઈ ઝડપ નથી, એટલે તમે સમજી શકશો. મેં સ્પીડ લો કરેલી છે કારણ કે તમે એને પ્રોપર સમજી શકો. ઓકે. ચાલો, N1 ને કરતા બનાવું તો શું લખાય? A2 N2 V2 છેદમાં A1 V1. ઓકે. ચાલો, A2 અને A1 એ આપણો સવાલ છે પહેલાં તો, બાકીની બધી વસ્તુ તો આપેલી છે અહીંયા. ચાલો, હવે A2 શું છે? તો એ બેઝની એસિડિકતા. બેઝ કયું છે? NaOH. મેં અગાઉ પણ સમજાવ્યું છે, જેટલા OH દેખાય એટલી એની શું હોય? એસિડિકતા કે બેઝિકતા. તો આ બેઝ છે ને, એની એસિડિકતા કેટલી? 1. મતલબ A2 બરાબર 1 મૂકવાનું. ચાલો, H2SO4 નું સ્ટ્રક્ચર આવું બને: સલ્ફર, ડબલ બોન્ડ OH, OH, અહીંયા ડબલ બોન્ડ O, H2SO4. કેટલા OH છે? 2. તો તમારો A1 છે એ કેટલો છે? 2. બરાબર. બેઝિકતા કેટલી છે? 2. બસ, તો એ અહીંયા એડ કરી દઈએ. ચાલો, A2 1 છે, નોર્માલિટી જે છે એ 2.4 છે, કદ કેટલું છે? તો 25 છે, ડિવાઇડેડ બાય A1 2 છે, V1 કેટલું છે? 10 છે. બધું મુકાઈ ગયું. ઓકે. નાવ હવે આપણે ગણતરી કરીએ, બરાબર, કે 25 ગુણ્યા 2.4, 25 ગુણ્યા 2.4 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, Na ભાગ્યા 2 અને Na ભાગ્યા 10. તો જવાબ આવશે 3. કેટલા નોર્મલ આવ્યું? 3 નોર્મલ. ચાલો, ખબર પડી ગઈ કે કઈ રીતે આખું ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. ચાલો, તો N1 જે છે 3 નોર્મલ જે છે એ આપણને મળે છે. ઓકે. ચાલો, આગળ વધીએ. બીજું એક એક્ઝામ્પલ લો એટલે તમને બધા ખ્યાલ આવશે. ઓકે. ચાલો, બીજા એક્ઝામ્પલની અંદર માનો કે હું લઈ લઉં HCl, અહીંયા લઈ લઉં છું CaOH ટ્વાઇસ. આનું N1 V1, N1 જે છે આનું એ હું લઈ લઉં છું 3 નોર્મલ. આજે છે માનો કે મેં 100 ml લીધું છે. રેડી? જો કે આટલા મોટા ml તો ના આવે, પણ આપણે લઈ લઈએ. ચાલો, N2 નથી ખબર, ક્વેશ્ચન માર્ક છે, આપણે શોધવાનું છે. V2 જે છે એ માનો કે 200 ml છે. રેડી? ઓકે. ચાલો, આનો A1 કેટલો હશે? 1. HCl માટે એની બેઝિકતા કેટલી આવે? 1. રેડી? એમાં H+ ને ધ્યાનમાં લેવાનું. આનો A2 કેટલો આવશે? 2. CaOH ટ્વાઇસ છે ને કેટલા OH છે? 2. ચાલો, અહીંયા મૂકી દેવાનું પહેલાં તો. HCl ઇઝ ઇક્વલ ટુ CaOH ટ્વાઇસ. A1 N1 V1 બરાબર A2 N2 V2 થાય. ચાલો, A1 કેટલા? 1. N2 કેટલા? 3. સોરી, N1 કેટલા? 3 અહીંયા છે ને. પછી V1 કેટલા? 100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2, N2 ગોતવાનું છે, V2 છે 200. N2 ને કરતા બનાવવાનું માટે અહીંયા 1 ગુણ્યા 3 ગુણ્યા 100 છેદમાં 2 ગુણ્યા 200 થાય ને, આ છેદમાં આવશે. તો અહીંયા શું વધે છે? N2. રેડી? ચાલો, તો 200 છે, સોરી, કેન્સલ આઉટ થશે આની જોડે. 3 2 દુ 4, 3 ભાગ્યા 4 કેટલા આવશે? 3 ભાગ્યા 4. કોના બરાબર? N2. CaOH ટ્વાઇસની નોર્માલિટી કેટલી? 3/4. જોઈએ આપણે, પોઈન્ટમાં આવશે 3/4 એટલે 0.75. કેટલી આવશે? 0.75. તો N2 જે મળે છે આપણને એ 0.75 મળે છે. તો આઈ થિંક હવે તમને આનો ખ્યાલ આવી ગયો હશે કે આ રીતે કામ કરવાનું છે, અને બહુ બધી જગ્યાએ આ તમને હેલ્પ કરી દેશે, બરાબર છે. એટલે આપણે જોયું છે. ચાલો, પ્રેક્ટિકલ પણ તમે કરશો, બરાબર, એમાં પણ તમને હેલ્પ થઈ જશે. ચાલો, હવે આગળ જોવાનું છે. આગળ શું જોઈએ એ હવે ઘણીવાર એવો સવાલ પૂછાશે કે 3 સોલ્યુશન આપેલા છે, સાંભળજો,
બરાબર, 3 દ્રાવણ આપેલા છે. પહેલા દ્રાવણની નોર્માલિટી અને કદ આટલું છે, બીજા દ્રાવણની નોર્માલિટી અને કદ આટલું છે, ત્રીજા દ્રાવણની નોર્માલિટી અને કદ આટલું છે. એ ત્રણેય દ્રાવણોને મિશ્ર કરો છો તો પરિણામી દ્રાવણની નોર્માલિટી કેટલી, આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓર મોલારિટી. હા, એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત રહી ગઈ, એ કહી દો પહેલાં ઉપરના માટે. જે રીતે તમે A1 N1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 N2 લખો છો, એમ તમે લખી શકો A1 M1 V1, મોલારિટી શોધી શકો A2 M2 V2. ખબર પડી? એટલે નોર્માલિટી અને મોલારિટી માટે ઇક્વેશન સેમ જ છે, કોઈ ફેર છે નહીં. બરાબર, આગળ વધીએ. ચાલો, હવે તમને કહેવાનું છે એમ કે માનો કે H2SO4 ના 3 દ્રાવણો છે. બરાબર, એમાંનું દ્રાવણ ફર્સ્ટ, એની મોલારિટી છે 1.5 મોલર, એનું કદ છે 100 ml. બરાબર, પછી એનું જ દ્રાવણ 2, H2SO4નું દ્રાવણ 2, એની મોલારિટી છે 1.0, એનું કદ છે 200 ml. દ્રાવણ 3, એની મોલારિટી છે 0.5 મોલર, એનું કદ છે 50 ml. ચાલો, બરાબર. હવે આ ત્રણેયને મિશ્ર કરતા આ દરેક દ્રાવણને એક પાત્રમાં એકઠા કરતા, શું કરવાનું છે? એકઠા કરતા પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી? શું? પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી? રેડી? આવો ક્વેશ્ચન આપણી પાસે છે. તો આવો સવાલ જ્યારે પૂછાય, સાંભળજો, ત્યારે તમે શું કરી શકો? તમે આ રીતે લખી શકો, ઇક્વેશન આપું છું, પરિણામી સાંદ્રતા બરાબર M1 V1 પ્લસ M2 V2 પ્લસ M3 V3 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 પ્લસ V3. આ તમારો ઇક્વેશન છે. ઇનકેસ એવું બની શકે હજી સોલ્યુશન આપે તો પ્લસ કરો, નીચે પણ પ્લસ કરો. રેડી? તો આનું કોમન ઇક્વેશન પ્લસ આ સોલ્યુશન આમાં કેવી રીતે એપ્લાય કરી શકાય એ આપણે જોઈએ. ચાલો, હવે કોમન ઇક્વેશન જે છે એ પહેલાં જોઈએ. કોમન ઇક્વેશનમાં આવશે પરિણામી દ્રાવણની મોલારિટી ઇઝ ઇક્વલ ટુ M1 V1 પ્લસ M2 V2 પ્લસ અપ ટુ પ્લસ Mn Vn ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 પ્લસ પ્લસ Vn. રેડી? આ કોમન ઇક્વેશન છે. આવું સેમ ઇક્વેશન નોર્માલિટી માટે પૂછાઈ શકે. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ N1 V1 પ્લસ N2 V2 પ્લસ અપ ટુ પ્લસ Nn Vn ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn. રેડી? તો નોર્માલિટી અને મોલારિટી માટે સેમ જ ફોર્મ્યુલા છે, તમે એપ્લાય કરી શકો અને આન્સર લઈ શકો. બરાબર છે? ડઝન્ટ મેટર કે તમને કયું પૂછેલું છે, નોર્માલિટી ઓર મોલારિટી. ઓકે, ચાલો, હવે આપણે આપણો જવાબ લાવીએ. પરિણામી દ્રાવણની મોલારિટી M1 V1 પ્લસ M2 V2 પ્લસ M3 V3 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 પ્લસ V3. ઓકે, ચાલો, પહેલા નંબરની મોલારિટી હતી 1.5, એને ગુણ્યા એનું કદ હતું 100, પ્લસ બીજા નંબરનું હતું 1.0, એનું કદ કેટલું હતું? તો 200. ત્રીજા નંબરનું જે હતું એ 0.5 મોલર હતું અને એનું કદ હતું 50. રેડી? નીચે દરેક કદનો શું કરવાનો? સરવાળો. તો 100 વત્તા 200 વત્તા 50 થાય. તો ઉપર આપણે મલ્ટીપ્લાય કરીએ, 1.5 ગુણ્યા 100 એટલે 150 થશે, પ્લસ 1 ગુણ્યા 1.0 ગુણ્યા 200 એટલે એ 200 જ થશે, 0.5 ગુણ્યા એટલે 25 થશે. થાય ને? તેમ છતાં હું ચેક કરી લઉં. બરાબર, આમ બીટ વીક ઇન મેથ્સ.
1.5 multiply 100 then it's 150. ઓકે નાઇસ. ચાલો પછી નીચે સરવાળો કેટલો થાય 350. રેડી? ચાલો તો 350 થશે. જોઈએ 150 પ્લસ 200 પ્લસ 25 થશે 375. કેટલા? 375 ડિવાઇડેડ બાય શું આવશે? 350. રેડી? ઓકે. ધેન ડિવાઇડેડ બાય 350. ઓકે 1.071 42 મોલર. બરાબર? આટલી પરિણામી દ્રાવણની મોલારિટી આવી. તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા વે કામ કરવાનું છે. બરાબર? ઓકે ચાલો તો જરાક આવું પૂછાય તો તમારે આ ઇક્વેશનનો યુઝ કરી લેવો અને આ રીતે કામ કરવાનું છે. ઓકે ચાલો આગળ વધીએ. હજી પણ આપણે કેટલાક MCQ જોવાના છે એઝ આઈ ટોલ્ડ યુ. બરાબર? ચાલો એમાં જે MCQ જોવાનો છે એ છે pH. તો pHની ફોર્મ્યુલા આઈ થિંક બધાને ખ્યાલ હશે કે માઇનસ લોગ બેઝ 10 H પ્લસની કોન્સન્ટ્રેશન ઓર સમટાઇમ્સ they will give or you will use H3O પ્લસની કોન્સન્ટ્રેશન. ઓકે તો ઇનકેસ તમને એમ કહે કે pH ઇઝ ઇક્વલ ટુ 1 છે દેન તમારી H પ્લસની કોન્સન્ટ્રેશન તમે કેટલી લેશો? જો આટલી લઈ લેવાની 10⁻1. અને પાછળ યુનિટ કયો મૂકવાનો? મોલર. ફરી પાછું ઇનકેસ તમને pH કેટલી આપે? 2 તો H પ્લસની કોન્સન્ટ્રેશન કેટલી લેવાની? 10⁻2 મોલર એટલે 0.01 મોલર. ઉપર 0.1 મોલર. ખબર પડે શું કહું? એમ બહુ ઇઝી કરું છું તમારા માટે. બરાબર છે કે જેથી ફટાફટ તમે આ ટાઈપના સમ છે એને સોલ્વ કરી શકો. ચાલો તો pH ઇનકેસ 3 આપે તો H પ્લસની કોન્સન્ટ્રેશન કેટલી લેવાની? 10⁻3 મોલર 0.001 મોલર. રેડી? ચાલો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે. જોઈએ આગળ જોઈએ. ઓકે ચાલો સવાલ કંઈક આવો છે કે એક pH ધરાવતા 1 લિટર HClના જલીય દ્રાવણમાં 1 pH છે બરાબર ધરાવતા 1 લિટર HClના દ્રાવણમાં શું 1 pH ધરાવતા 1 લિટર HClના દ્રાવણમાં કેટલું પાણી ઉમેરતા pH ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય? 2 થાય. આ સવાલ છે. ફરી પાછું ક્વેશ્ચન કરું છું કે 1 pH ધરાવતા 1 લિટર HClના દ્રાવણમાં કેટલું પાણી ઉમેરતા pH ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય? 2 થાય. ઓકે ચાલો તો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આ જોવાનું થશે. બરાબર છે? અને સેકન્ડ આ તો મેં પહેલાં જ કીધું કે pH 1 હોય ત્યારે H પ્લસની કોન્સન્ટ્રેશન કેટલી હોય? 10⁻1 મોલર હોય. અને જ્યારે pH ઇઝ ઇક્વલ ટુ 2 હોય ત્યારે H પ્લસની કોન્સન્ટ્રેશન કેટલી હોય? 10⁻2 મોલર હોય. હવે આજે છે ને આ H પ્લસની કોન્સન્ટ્રેશન મોલારિટીમાં એનો હકીકતમાં શું થઈ ગયો? M1 થઈ ગયો. ત્યારે એનું V1 કેટલું છે? 1 લિટર છે. આ શું થઈ ગયો? એનો M2 થઈ ગયો. ત્યારે એનું V2 કેટલું છે? એ તો ગોતવાનું છે. થાય કે નહીં? તો કયું સૂત્ર આવશે? M1V1 બરાબર M2V2. સીધો આન્સર આવશે. ખબર પડી? ઓકે ચાલો જોઈએ. ઓકે બહુ શાંતિથી જઈએ છીએ આપણે. રેડી? ઓકે ચાલો તો શું આવશે કે દ્રાવણ 1 ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ 2. બે જુદા જુદા દ્રાવણ થયા ને. પહેલાંમાં 1 લિટર પાણી લઈને સોલ્યુશન બનાવેલું છે પણ જ્યારે બીજા નંબરનું સોલ્યુશન બનાવ્યું ત્યારે એમાં પાણી નાખ્યું એટલે તો pH શું થઈ ગઈ? વધી ગઈ. ચાલો તો આમાં શું આવશે? M1V1. રેડી? M2V2. એકના એક કેમિકલનું જો તમારે આ રીતે કરવાનું હોય તો આગળ એ મૂકવાની જરૂર નથી કારણ કે બંને સાઈડ એ સેમ આવશે તો ઉડી જશે. એટલે આપણે સોલ્યુશન તો HClનું લીધું છે બંને સાઈડ. ઓકે ચાલો પહેલાંની મોલારિટી કેટલી છે? 0.1 છે. પહેલાંનું કદ કેટલું છે? કેટલું આપેલું છે? 1 લિટર. બીજાની મોલારિટી કેટલી છે? તો 0.01 છે.
એનું કદ કેટલું એ તો ગોતવાનું છે, બરાબર છે. તો આપણે V2ને શું કરવો પડશે, કરતા બનાવવો પડશે. તો માટે V2ને કરતા બનાવીએ તો આના છેદમાં જાય ને 0.01, માટે V2 બરાબર 0.1 એને ગુણ્યા 1 ડિવાઇડેડ બાય 0.01. ચાલો કેટલા લીટર આવશે, 10 લીટર. V2 કેટલું આવે, 10 લીટર આવે. તો એણે સવાલ એમ પૂછેલો છે, સાંભળજો, કે જો આપણે પીએચ છે 10ની પીએચ છે 2 પીએચ કણ નાખવી હોય એકમાંથી તો કેટલું પાણી નાખવું પડે. તો દ્રાવણ કેટલા લીટર બન્યું, 10 લીટર બન્યું ને. ઓલરેડી પહેલાં હતા કેટલા લીટર, 1 લીટર. તો કેટલા લીટર પાણી નાખ્યું હશે ત્યાં, 10 લીટર થાય 9 લીટર. તો આપણે એમ કહેશું કે નવું 2 પીએચ ધરાવતું દ્રાવણ બનાવવા માટે 9 લીટર પાણી નાખવું પડે. બરાબર, કેટલા લીટર પાણી નાખવું પડશે, 9 લીટર પાણી નાખવું પડશે, બરાબર છે. ત્યારે નોર્મલી આપણે જે પીએચ ડિસાઈડ કરી છે, બરાબર, એટલી પીએચવાળું શું બનશે, સોલ્યુશન જે છે, બરાબર, એ બની જશે. ઓકે, ચાલો. તો આઈ થિંક મોસ્ટ ઓફ જેટલા પણ આપણે ટૉપિક જોવાના હતા, બરાબર છે, એ કવર થઈ ગયા છે. તેમ છતાંય હું ચેક કરું છું કે કોઈ ટૉપિક જો આપણો રહી ગયો હોય તો આપણે જોઈશું, બરાબર. અને પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે થોડાક MCQ જોઈશું આ લેશનના, અને એ જ વિડીયો લેક્ચરમાં હું સેકન્ડ લેશન સ્ટાર્ટ કરીશ, બરાબર છે. ચાલો તો જોઈએ કંઈક બાકી હોય. યસ, બાકી છે. ચાલો હવે એ શું બાકી છે એ કહી દો, બરાબર છે, એના ઉપર ફોકસ કરજો. કંઈક આ રીતે બાકી છે આપણું, કે ઘણીવાર તમને લખીને આપશે સેન્ટી નોર્મલ. કેવું લખીને આપશે, સેન્ટી નોર્મલ દ્રાવણ. જ્યારે આવું લખીને આપે ને ત્યારે તમારે નોર્માલિટી કેટલી લેવાની, 10⁻² નોર્મલ, કારણ કે સેન્ટી એટલે કેટલા થાય, 10⁻². રેડી. અથવા આમ લખી શકો 1/100 નોર્મલ, આવું આપી શકે. તો સેન્ટી નોર્મલ લખીને આપે ત્યારે તમારે કેટલું લેવાનું, 10⁻² નોર્મલ, એટલે 1/100 નોર્મલ. અને જો એ તમને ડેસી નોર્મલ લખીને આપે, શું લખીને આપે, ડેસી નોર્મલ, બરાબર, ડેસી નોર્મલ દ્રાવણ, ત્યારે તમારે કેટલું લેવાનું, તો 10⁻1 નોર્મલ લેવાનું. રેડી. અથવા લખી શકાય 1/10 નોર્મલ. તો ખબર પડી ગઈ હશે આઈ થિંક તમને કે આ શું કહેવા માંગે છે, બરાબર. સેન્ટી નોર્મલ એટલે 10⁻², અને ડેસી નોર્મલ એટલે 10⁻1. રેડી. ચાલો તો હવે આઈ થિંક કાંઈ બાકી રહેતું નથી, બરાબર. હા, કેટલાક યુનિટ છે તો એ યુનિટ તમને જાણકારી માટે કહી દો, બરાબર. ચાલો આ જ રીતે છે, બરાબર. યુનિટની અંદર પહેલું છે કે જો હું 1 લીટર લઉં ને તો સામે થાય 1 ડેસીમીટરનો સ્ક્વેર. 1 લીટર બરાબર કેટલા થાય, 1 ડેસીમીટરનો સ્ક્વેર. 1 PM બરાબર એટલે 10⁻12 શું થશે, મીટર, અને 10⁻10 શું થાય, સેન્ટીમીટર. જે ઇમ્પોર્ટન્ટ છે એ જ ખાલી તમને કહું છું, બરાબર છે. ચાલો પછી બીજું ડેસી સેન્ટી તો આવી ગયું. 1 લીટર 1 ડેસીમીટરનો સ્ક્વેર 1000 સેન્ટીમીટર ક્યુબ. આ ખાસ જોજો, 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 ml. રેડી. આ સેન્ટીમીટર ક્યુબ છે એને ઘણીવાર સીસી લખીને આપશે. શું લખીને આપશે, સીસી. સીસીનો મતલબ તમારે શું કરવાનો, સેન્ટીમીટરનો ક્યુબ. રેડી. અને 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 ml. તો આ વસ્તુ ભૂલવાની નહીં, યાદ રાખજો, કારણ કે ઘણીવાર એવી રીતે લખીને આપશે તો તમને જરૂર પડશે. ઓકે, ચાલો પછી બીજું, યસ, એંગસ્ટ્રોમ બહુ આવશે, એ પણ કહી દો. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર, 10⁻8 સેન્ટીમીટર. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ તમારે યાદ રાખવાની છે, બરાબર. કારણ કે હવે પછીના ઘણા બધા લેશનની અંદર તમે આનો યુઝ કરશો, બરાબર. પછી વાતાવરણનું કહી દો, દબાણ, બરાબર. દબાણના નોર્મલી ઘણા બધા યુનિટ છે, પણ એક વાતાવરણ એનો મેઇન યુનિટ છે જે આપણે મેક્સિમમ યુઝ કરશું 11 સાયન્સમાં. એક આમ લખાય, 1 એટમોસ્ફિયર આમ લખીને આપશે,
બરાબર છે. હવે 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો 1.0312, તમે 1 પણ લઈ શકો, 12 એનો બીજો યુનિટ છે. ઇઝ ઇક્વલ ટુ થશે 760 ટોર. શું થાય? 760 ટોર. ટોર એનો ત્રીજો યુનિટ છે, બરાબર. અને હજી પણ છે 760 ઓફ Hg, આ એનો ચોથો યુનિટ છે. તો તમે સમજી શકો કે જે દબાણ છે એ દબાણના ઘણા બધા યુનિટ આપણી પાસે ઉપલબ્ધ છે. રેડી? તો અહીંયા આપણું જે લેશન છે, બરાબર, એ લેશન ફિનિશ. હવે મેં કીધું એમ આપણે ખાલી MCQ જોવાના છે અને પછી હું સેકન્ડ લેશન સ્ટાર્ટ કરીશ. પણ પહેલાં કહી દઉં, તમારે આ બધી વસ્તુ બુકમાં લખવાની છે, ચોપડામાં. રેડી? પછી આપણું જ્યારે ડાઉટ સોલ્યુશનનું લેક્ચર આવે ત્યારે જેને પણ સમસ્યા હોય, ડાઉટ હોય, એ મને જણાવશે. આપણે એટ અ ટાઈમ સોલ્વ કરશું. સેકન્ડ થિંગ, બરાબર, એ લેક્ચરની અંદર એકદમ સિરિયસલી જેને પણ ડાઉટ હોય, બરાબર છે, એને પૂછવાના, નોટંકી બિલકુલ કરવાની નહીં. પછી તમે વોટ્સઅપમાં પણ મેસેજ કરીને ડાઉટ પૂછી શકો, બરાબર છે, એ પણ આપણે જોશું. રેડી? આની બુક બનાવવી એ તમને કીધું એ રીતે. અને નેક્સ્ટ ટાઈમ જે લેશન ચાલુ કરીશ ને એમાં હું પાછળથી છેલ્લેથી લેશન સ્ટાર્ટ કરીશ, કારણ કે તમારું ગુજરાત બોર્ડમાં ચાલી ગયું છે એટલે આઈ થિંક તમને એનો ખ્યાલ હશે, બરાબર છે. એટલે હું બેક સાઈડથી સ્ટાર્ટ કરીશ. એનું રીઝન છે કે એ બેકવાળું જે છે ને, પાછળનો પોર્શન, એ વધારે પૂછાય છે. તો એના ઉપર પહેલાં ફોકસ કરીશું અને આગળ થિયોરિટિકલ છે, એમાંથી એટલું બધું નથી આવતું. રેડી? એટલે હું મારી રીતે જઈશ સેકન્ડ લેશનમાં. તમારે ગુજરાત બોર્ડની બુક સાથે લઈને બેસવાનું અને પછી વર્ક કરવાનું. રેડી? ચાલો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ.